જોજો પેલા મારા શબ્દને કે ભાઈ તમે જો લોકોને આરસીએમ સમજાવવા જાવ છો ને તો એ વાત હાવ ખોટી છે, તદ્દન ખોટી છે. આરસીએમ સમજાવવાની જરૂર નથી, આરસીએમ ને સમજવાની જરૂર છે. શું છે હજી એકવાર શબ્દને સમજ્યો, આરસીએમ સમજાવવાની જરૂર નથી, આરસીએમ ને સમજવાની જરૂર છે. જે દિવસે તમે આરસીએમ સમજી ગયા ને તેથી દુનિયા તમારી લાઈનમાં ઊભી છે. શું છે હજી શબ્દને સમજી લેજો, આરસીએમ સમજાવવા જવાની જરૂર નથી, પહેલા આપણે આરસીએમ ને સમજવાની જરૂર છે કે ભાઈ આપણે આરસીએમ માં આવ્યા શું લેવા, ફ્રીડમ ટાઈમ જિંદગી, રોયલ્ટી ઇન્કમ. તો લોકો ના પાડશે, આ પાડશે, પ્રોડક્ટ લે નહીં લે, મજાક કરશે, બધું કરશે, પણ આપણે ક્યારેય મગજની અંદર નથી લેવાનું. બધું થાય આરસીએમ ની અંદર. મેં કીધું એમ ભાઈ લોકો મજાક કરશે, બધું કરશે, સમયનો અભાવ રહે, પણ સમયમાંથી જો સમય કાઢીને જે લોકો આગળ વધ્યા ને એની આ સ્ટારપિન ને રોયલ્ટી આવી છે. અને હું તૈયાર છું તમ તારે શિલ્પાબેને કીધું એમ ભાઈ હું હમણાં 5 થી 10 દિવસ હું મારે એનું જે ખોટકાનું કામ છે એ કાંઈ વાંધો નહીં તમ તારે, હાલો હું આવી જાઉં અમદાવાદ, હાલો કેટલા દિવસ હું આવું, મને ખાલી કોલ કરો, હાલો હું એટલા દી. તમે એમ કહો કે ભાઈ તમારે 5 દી મારી ઘરે રોકાવાનું, ચાલો હું 5 દી આવી જાઉં. હું ફૂલ ટાઈમ જ આરસીએમ કરું છું, હું ફૂલ ટાઈમ આરસીએમ કરું છું. તમે મને કોલ કરો કે અજયભાઈ કાલ બસમાં બેસી જાઓ, પણ જો આવ્યા પછી મારો ઉપયોગ તમારે ક્યાં કરવો છે ને કઈ રીતે કરવો છે ને એ પ્રમાણે તમારું લિસ્ટ કમ્પ્લીટ હોવું જોઈએ. હવે આવ્યા પછી મને ત્યાં તમે ભજીયા ખવડાવો ને ગાંઠિયા ખવડાવો કોઈ મતલબ નથી, સમજ્યા? આવ્યા પછી કોઈ મતલબ નથી ભાઈ, હું ખાવા નથી આવતો. એટલે તમે પેલા તો લિસ્ટ બનાવો અને પછી મને બોલાવો. 2 દિવસ 3 દિવસ 5 દિવસ હું 100% તમને કયો ને એ પ્રમાણે હું 5 દિવસ રોકાઈ જાઉં. તો પેલા આરસીએમ ને પેલા આપણે સમજો, પછી બીજાને સમજાવો. આજે આપણે ખુદ સમજતા નથી. તો માઇક ઓવર ટુ ફોરમબેન. જી ફોરમબેન. જી સર, સરે ને શિલ્પાબેન આજે બહુ સરસ માહિતી કરી એમ કે ઓફર આપી તો તમે અમારા ગ્રોથ માટે આપી છે. કારણ કે એક આરસીએમ આપણું એવું પ્લેટફોર્મ છે કે એકબીજાને સાથે લઈને ચાલશું ને તો જ થશે. ઘણાને એમ થાય કે હું એકલા કરી લઉં, તો એકલા આ વસ્તુ આસાન નથી કરવી. તો એકબીજાને સપોર્ટ બનીને એક સાંકળ બનીને કરશું ને તો જલ્દીથી બધાનો ગ્રોથ આવશે, એનો સક્સેસ થશે ને આપણો તો આપોઆપ થાય જ તે. તો ટીમમાં વધારે તાકાત ટીમમાં આપવાની, અને નીચેથી જેટલું કામ ઉપાડવાનું શરૂ કરશું ને એમ ઉપરથી આપોઆપ આપણી પિન લેવલ ચેન્જ થશે. તો મેઇન ફોકસ ઈ જ રહેશે કે ટીમમાં તમે જેટલી ઓફર આપી જ નહીં, ટીમ મારી કેટલી લઈ શકે. થેન્ક યુ સર. એનો અનુભવ આ મહિને હોતો તમને કહી દઉં છું. આ મહિને છેલ્લી તારીખે મેં મારા પર્સનલ 17,000 પીવી તમને ચડાવ્યા નીચેથી. જોયું તમે? ગણતરી કરજો બધાને, કોને કોને કેટલા ચડાવીને ગણી લેજો. કોઈનું નામ નથી લેવું પણ તમે ગણી લેજો. 17,000 પીવી. તમે વિચાર તો કરો. તો હું તો ક્યાંય સેલિંગ કરવા નથી જાતો, તો છતાંય હું મારા 5,000 કરું છું, અને મારી બીજી 2 આઈટી છે એમાં 1500 કરું છું. અને કોઈના જોઈનિંગ આવે ને ભાઈ, કોઈની 1500 ની ખરીદી હોય તો હું 2000 પૂરા કરી નાખું. ફોરમબેન ને ખબર છે, પૂછો, હું કહી જ દઉં ભાઈ એટલે તમે લઈ લો 1000 રૂપિયાની પ્રોડક્ટ, હું મારા નાખીને તમારું જોઈનિંગ કરી નાખું છું. શું કામે તમારી તરીએ આવે છે એટલે. હવે તમે વિચાર કરો, મેં 17,000 પીવી રાતે મેં ચડાવ્યા. કોના માટે ભાઈ મેં ચડાવ્યા? તમારી જીત માટે. કારણ કે મેં જોયું છેલ્લી તારીખે નેહાબેન ને 12,000 13,000 ઘટતું હતું, 57,000 હતું, પણ છતાંય બેનને મેં નારાજ ન થવા દીધી, એની આંખમાં આહુડું ન આવવા દીધું, ઢીલી ન પડવા દીધી. એને જીતાડવા માટે એની નીચેથી મેં 10,000 પીવી કાઢ નાખ્યા હતું. નેહાબેન હકીકત? નેહાબેન જી, માઇક ઓવર ટુ નેહાબેન. જી સર, મારે બપોરે 1 વાગ્યા મીટિંગ થઈને ત્યારે મારે 16,000 ઘટતો હતો ને પછી બધા ફોન કોલ ને બધું થયું ને તો બી મારે છેલ્લે ઘણું 10,711 નો બિઝનેસ તૂટતો હતો. તમે ને શિલ્પાબેન પેલા મને એમ હતું કે નહીં કઈ નહીં કરે, પણ તો બી તમે કૃષ્ણાબેન ને કીધું કે તમારે હેલ્પ કરવાની છે, હિંમત કાકાનામાં તમે ચડાવ્યા, શિલ્પાબેને ઘણો અને બહુ હેલ્પ કરી છે. તમે હેલ્પ કરી ત્યારે જ નહીં, પણ બાકી 10,711 પીવી એટલે કઈ રમત વાત તો નથી. હવે નેહાબેન એમાંથી કમિશન બને એમાંથી અડધું મને શિલ્પાબેન ને આપી દેવો ને? નહીં. હવે સમજાણું મારો કહેવાનો મતલબ? ભાઈ આરસીએમ કરીશું તો પોતાના માટે કરીએ છીએ ભાઈ. કોના માટે? પોતાના માટે કરીએ છીએ, આપણા માટે કરીએ છીએ આરસીએમ. કોઈને કમિશન આપી દેવાનું નથી, કારણ કે બધા ખીચામાં જ રાખવાના છે. કોઈ કમિશન આપી નહીં દે અને કોઈ પાસે માંગવાનો નથી અધિકાર. પણ મારો કહેવાનો હેતુ એ છે કે ભાઈ કોઈને નારાજ આપણી ટીમની અંદર કોઈને નથી થવા દેવું, કોઈનું દિલ નથી દુખાવવું, અને જેને જે લેવલ ઉપર લઈ જવા છે એમાં મારો પ્રયાસ છે. કદાચ હું બોલતો હોય કઈ, કદાચ તમને એમ લાગે કે ભાઈ ખીજાય છે, તો મારો હંમેશા એક પ્રયાસ હોય છે કે મારે બસ તમને સ્ટાર પિન સુધી લઈ જવા છે.
જી રાજેશભાઈ રાજેશભાઈ છે કે નીકળી ગયા? યસ છે તો ખરા. અવાજ આવે છે રાજેશભાઈ? રેડિયો બંધ હોય એટલે આગળ પાછા હોય. હેમંત કાકા બોલાય. પણ કાપે છે. તમે કોલ કરો ત્યાં શિલ્પાબેન એને, કેમ કે તમે અને હિંમત કાકા જી માઇક ઓટો હિંમત કાકા. હલો, હા બોલો. શું છે આ મહિનાનો પ્લાનિંગ? મારી ઓફરનો લાભનો કઈ રીતે ઉઠાવવાનું છે? આ મહિનાનું પ્લાનિંગ તો કીધેલું જ છે કે આપણે ઓપનર પિન સુધી જવાનું છે અને પછી ઓફરનો લાભ જોઈનિંગ આવશે તો ઓફર આવશે જ ને 10,000 પીવી નહીં થઈ જાય તો પછી. હિંમત કાકા, હા એકલા સંઘર્ષ નથી કરવાનો, ટીમને સાથે લઈને આપણે હાલવાનું છે. કોને? ટીમની જીત થાય ને ત્યારે આપણી જીત થાય. તમારા બી લીગની અંદર કોઈ પણ ઝૂમમાં નો બેહવા માંગતા હોય ને ભાઈ, તો મને કયો તમ તારે કે ભાઈ આ વ્યક્તિ એક્ટિવ છે. આ એક્ટિવ વ્યક્તિ હોય, કમ્પ્લીટ સામાન પ્રોડક્ટ વાપરતા હોય અને આપણને એમ લાગે થોડી ઘણી એને કામ કરવાની ગણતરી છે, તો મને નંબર આપો, હું એમની સાથે વાત કરી લઈ. કાકા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. એક્ટિવ છે પણ એક્ટિવ તો છે, એક બે જણ જે છે ને એ પણ એ ઝૂમમાં બેસવાની ના પડે છે, ક્યાંય આવવાની ના પડે છે. 2% હિંમત પૂરા ભારતની અંદર છે ને 2% ઈમાનદાર હોય છે. કેટલા? એમ આપણી સફળતા માટે 2% જ હોય છે સાહેબ. 98% લોકો તો ખબર જ છે આપણે ના જ પાડવાના છે, પણ આપણે બેની જરૂર સાહેબ. એટલામાંથી આપણે 2 હારા ગોતી લેવાના છે. કારણ કે એ ખરીદી તો દર મહિને રેગ્યુલર છે એમની 1500 પીવીની રેગ્યુલર ખરીદી છે. એની પાસે બેહીને એનું વિઝન ક્લિયર કરાવો. એની પાસે બેહીને એકવાર વિઝન ક્લિયર કરાવો. સમજા? ધાર કાઢો હિંમત કાકા, ધાર કાઢો. હું તો કહું છું તમારે એક જોઈનિંગ લેવા જવું ને એના કરતા એકને ઝૂમમાં કઈ રીતે લઈ આવો ને એમાં વધારે પ્રયાસ આપો. કારણ કે જેટલા લોકો આવેલા છે ને ભાઈ, એને સફળ કરવાના છે આપણે. શું કરવાનું છે? બરાબર. જી વિક્રમભાઈ જી વિક્રમભાઈ. જી વિક્રમભાઈ ફટાફટ નકરાડી જો, ટાઈમ થઈ ગયો છે, 2 મિનિટ બાકી છે. વિક્રમભાઈ. રાજેશભાઈ આવી ગયા? જી રાજેશભાઈ. કેમ સાહેબ?